નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર હું તમને 29 એપ્રિલ 2023ના રોજ નવોદય પ્રવેશ પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલું છે તે પેપરનો વિભાગ નંબર 2 એટલે કે અંક ગણિતના 20 પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન સમજાવવાનો છું। સાથે સાથે તમને કયો પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછવામાં આવેલો છે એની પણ માહિતી આપીશ, તો દરેક વિદ્યાર્થીએ આ વિડિયોને અંત સુધી જોવાનો રહેશે। તો ચાલો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1 થી। પહેલો પ્રશ્ન બેટા પ્રકરણ નંબર 1 એટલે કે સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાંથી પૂછવામાં આવેલો છે। ચાલો સમજીએ કે પહેલા તો પ્રશ્ન શું પૂછેલો છે। 9, 7, 0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનું અંતર કેટલું છે। અંતર એટલે કે બેટા તમારે અહીંયા તફાવત શોધવાનો છે। તમને 4 અંક કયા આપેલા છે તો 9, 7, 0 અને 4। આ 4 અંકની મદદથી તમારે સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાનામાં નાની સંખ્યા 4 અંકોની બનાવવાની છે। તો સૌથી પહેલાં આપણે શું કરીએ, મોટામાં મોટી 4 અંકવાળી સંખ્યા બનાવીશું। તો એ સંખ્યા બેટા કઈ થશે તો 9, 7, 4 અને 0। આ પ્રમાણે 4 અંકોની ગોઠવણી કરી અને આપણે મોટામાં મોટી 4 અંકની સંખ્યા બનાવી 9740। હવે 4 અંકોનો જ ઉપયોગ કરી 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે। તો એ સંખ્યા થશે બેટા 4, 0, 7 અને 9। તો આ થઈ ગઈ સૌથી મોટી અને સૌથી નાની 4 અંકોની સંખ્યા જે આપણને 4 અંક આપેલા છે તેની મદદથી। હવે બંનેનું અંતર, બંને વચ્ચેનું અંતર એટલે કે તફાવત શોધવાનું છે, એટલે આપણે બાદબાકી કરીશું। તો 0માંથી 9 માઇનસ નહીં કરાય એટલે આપણે 4ની મદદ લેવી પડશે। તો બેટા 4ના નીચે પણ મોટો અંક 7 આપેલો છે, તો ડાયરેક્ટ આપણે મદદ કોની લઈએ, 7ની મદદ લઈ લઈએ। તો 7 મદદ કરશે તો એના ઉપર આવશે 6, 4ની ઉપર જતા રહેશે 9 અને 0 પર બેટા કેટલા આવી જશે 10। 10માંથી 9 માઇનસ કરો એટલે 1, 9 ને 4 13, 13માંથી 7 માઇનસ કરો એટલે અહીંયા વધશે 6, ફરી 6 એમના એમ વધે છે અને 9માંથી 4 માઇનસ કરો એટલે 5। તો જવાબ બેટા થાય 5661। આ બંને સંખ્યા વચ્ચેનું અંતર કેટલું થાય છે 5661, એટલે કે વિકલ્પ નંબર ડી તમારો સાચો જવાબ થશે। ચલો ક્લિયર છે બધાને? આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 42। તો બેટા આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 અંતર, સમય અને ગતિ, એટલે ફક્ત બહુ સહેલો પ્રશ્ન, ઘડિયાળને લગતો પ્રશ્ન તમને આપેલો છે। સમય જો પ્રશ્ન કંઈક આ રીતે પૂછેલો છે કે મારા ઘડિયાળમાં સમય સવારના 7 અને 5 એટલે કે 7 કલાક અને 5 મિનિટનો બતાવે છે, પણ તે સમય 25 મિનિટ આગળ છે। કેટલો આગળ છે બેટા? 25 મિનિટ આગળ છે। તો સાચો સમય નીચેના 4 ઓપ્શનમાંથી કયો થશે? એટલે શું કરવું પડે કે જે 7 કલાક અને 5 મિનિટ જે સમય બતાવે છે એમાંથી તમારે 25 મિનિટ માઇનસ કરવી પડશે। તો આપણે ડાયરેક્ટ 25 મિનિટ જો કોઈ વિદ્યાર્થીને માઇનસ કરતા ના આવડે, આમ તો બેટા જોઈને તરત મોઢે તમને ખબર પડશે કે 25 મિનિટ માઇનસ કરો એટલે સમય થાય સવારના 6:40। કેટલા થશે? 6:40। તેમ છતાં આપણે આની બેસિક ગણતરી જોઈ શકીએ છીએ કે 7 અને 5માંથી પહેલાં તો આપણે શું કરીએ, 5 મિનિટ માઇનસ કરી નાખીએ। કેટલી માઇનસ કરીએ? 7 કલાક 5 મિનિટમાંથી 5 મિનિટ માઇનસ કરો એટલે કેટલા વાગશે બેટા? 7 કલાક થઈ ગયા। હવે આપણે ખરેખર તો કેટલી માઇનસ કરવાની હતી? 25 મિનિટ। 5 મિનિટ ઓલરેડી માઇનસ કરી, બીજી 20 મિનિટ હજુ આપણે માઇનસ કરવી પડે। તો 7 કલાકમાંથી 20 મિનિટ માઇનસ કરો બેટા એટલે આન્સર કેટલો થશે તમારો? 6 કલાક અને 40 મિનિટ। એટલે જવાબ થશે ઓપ્શન નંબર સી। તો આ તો ચેપ્ટર 10નો સમય આધારિત બહુ સહેલામાં સહેલો એક પ્રશ્ન। ચલો હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 43। આ પણ બહુ સરસ પ્રશ્ન પૂછેલો છે। ચેપ્ટર નંબર 12 ટકાવારી અને તેના ઉપયોગ જે ચેપ્ટર હતું એમાંથી આ પ્રશ્ન આપણને પૂછેલો છે। ચલો રકમ ધ્યાનથી દરેક વિદ્યાર્થી વાંચો પહેલાં કે 80 વિદ્યાર્થીઓનો એક સમૂહ પિકનિક ઉપર ગયો। આ સમૂહ જે 80 વિદ્યાર્થીઓ હતા બેટા એમાંથી 20% જે વિદ્યાર્થી છે એ છોકરીઓ છે। 80માંથી કેટલા વિદ્યાર્થી? 20% છોકરીઓ છે તથા બાકીના છોકરાઓ છે। આમાં કેટલી વધુ છોકરીઓ સંમિલિત કરવામાં આવે? સંમિલિત એટલે કે ઉમેરવામાં આવે કે જેથી સમૂહમાં 70% છોકરાઓ થઈ જાય। ચલો પહેલાં તો જે પ્રમાણે આપણને રકમ આપી છે એ મુજબ આપણે અહીંયા લખતા જઈશું કે સમૂહની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો બેટા કુલ વિદ્યાર્થી છે 80।
હવે આ 80 વિદ્યાર્થીઓમાંથી છોકરીઓની કંઈક તમને સંખ્યા આપી છે ટકાવારીમાં કે આ સમૂહમાં 20% છોકરીઓ છે, એટલે 80ના કેટલા ટકા? 20%. હવે તમને ટકાવારી પણ બેટા જો તમે લાઈવ ક્લાસ એટેન્ડ કર્યા હશે મારી પાસે તો ડાયરેક્ટ ટકાવારી શોધતા તમને બધાને આવડે છે કે 80ના 20% કેટલા થશે? તો 80ના 20% થાય 16. એટલે કે હાલમાં સમૂહની અંદર છોકરીઓ કેટલી છે? તો 80માંથી 16 છોકરીઓ છે. ચલો આટલે સુધી બેટા ખ્યાલ આવી ગયો. હવે 80માંથી જો 16 છોકરીઓ હોય તો છોકરાઓની સંખ્યા કેટલી? તો તમે 80માંથી 16 માઇનસ કરો એટલે છોકરાઓની સંખ્યા થશે 64 થશે. કેટલી થશે? 64 છોકરાઓ થાય. ચલો આટલે સુધી ખ્યાલ આવી ગયો દરેકને. હવે રકમ આગળ વાંચીએ કે આમાં વધુ કેટલી છોકરીઓ ઉમેરીએ કે જેથી છોકરાઓ 70% થાય. બેટા હવે છોકરાઓની સંખ્યા કરવાની છે 70%. તો સમજો 80ના 70%, 80ના કેટલા ટકા? 70%. તો 80ના 70% કરીએ તો 8 ગુણ્યા 7 જ કરવાના, 0 0 તો ઉડી જશે જો શોર્ટ ટ્રીક તમને ખ્યાલ હોય તો. તો 8 ગુણ્યા 7 કરો એટલે કે 56 છોકરાઓ થશે. હવે છોકરાઓ કેટલા થશે? 56. 80ના 70% એટલે છોકરાઓ કેટલા કરવાના છે બેટા? 56 છોકરા કરવાના છે. હવે 56 છોકરાઓ કરવાના હોય કેટલામાંથી? 80માંથી. તો 80માંથી 56ને બેટા માઇનસ કરો એટલે તમને છોકરીઓની સંખ્યા મળી જશે. તો છોકરીઓની સંખ્યા કેટલી થશે? 24 થશે. 80ના 70% પ્રમાણે જો 56 છોકરાઓ હોય તો છોકરીઓ કેટલી થાય? 24 છોકરીઓ થાય. હવે જો તમારે ચેક કરવું હોય તો 56 અને 24નો સરવાળો કરશો તો 80 તમને કુલ સંખ્યા મળી જાય છે. હવે એક જ સ્ટેપ બેટા બાકી રહ્યું જવાબથી. જુઓ 70% પ્રમાણે આપણે છોકરાઓની સંખ્યા મળી ગઈ કેટલી? 56. તો 70% જો છોકરાઓ હોય તો છોકરીઓ બેટા કેટલી થશે? 24 છોકરીઓ થશે. પણ હાલમાં આપણી પાસે જે 80નું જૂથ હતું એમાં છોકરીઓની સંખ્યા તો કેટલી છે? 16 છોકરીઓ હતી. હવે 16ના બદલે તમારે છોકરીઓની સંખ્યા કેટલી કરવાની છે? 24 કરવાની છે. તો 16માં તમે કેટલા ઉમેરો બેટા? તો 24 થાય. 16ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો 24 થાય. તો સિમ્પલ છે કે 16ની અંદર જ્યારે 8 છોકરીઓ એડ કરશો તો છોકરીઓની સંખ્યા કેટલી થશે? 24. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ થશે 8. વધુ 8 છોકરીઓ એડ કરવી પડે એટલે બેટા ઓપ્શન નંબર કયો થશે? ડી ઓપ્શન તમારો સાચો જવાબ થાય છે. ચલો ક્લિયર બધાને? હવે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 44. ચેપ્ટર નંબર 3 બેટા કયું છે? વિભાજ્યતાની કસોટી, સરાસરી અને અજ્ઞાત સંખ્યા નામનું જે ચેપ્ટર હતું ને એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે રહીમે દિનેશથી 10 અંક વધુ પ્રાપ્ત કર્યા, જ્યોર્જે રહીમથી 25 અંક ઓછા પ્રાપ્ત કર્યા, ત્રણેયના અંકોનો સરવાળો 235 છે તો જ્યોર્જે કેટલા અંક પ્રાપ્ત કર્યા? તો બેટા જે પ્રમાણે આપણને રકમ આપી છે એ મુજબ પહેલાં આપણે બધી વસ્તુ લખી દઈએ. જો રહીમની વાત કરેલી છે કે રહીમે દિનેશ કરતાં 10 અંક વધુ, તો આપણે આ રીતે લખીશું આર ફોર રહીમ. રહીમે કોના કરતાં? તો દિનેશ કરતાં 10 અંક વધુ પ્રાપ્ત કર્યા. ત્યાર પછી માહિતી આપેલી છે જ્યોર્જની કે જ્યોર્જે રહીમ કરતાં 25 અંક ઓછા, એટલે રહીમ કરતાં કેટલા ઓછા? 25. ઓછા જ એટલે બેટા માઇનસની નિશાનીનો ઉપયોગ કરીશું. ચલો આટલી ક્લિયર. હવે કહે છે કે ત્રણેયના અંકોનો સરવાળો 235. કોના અંકોનો? ત્રણેય એટલે કે રહીમ વત્તા દિનેશ અને વત્તા જ્યોર્જ, આ ત્રણેયના અંકોનો સરવાળો આપણને કેટલો આપેલો છે? 235 આપેલો છે. હવે રહીમની કિંમત તો બેટા તમે અહીંયા જોઈ શકો છો શું આપેલું છે? રહીમ તો એમને એમ જ રાખીશું, પણ આપણે દિનેશ અને જ્યોર્જની કિંમત રહીમના સાથે આપણે સેટ કરી દઈએ. કેવી રીતે? તો જુઓ ચલો અહીંયા રહીમની કિંમત ઓલરેડી આપણે સેટ કરેલી છે, પણ જ્યોર્જની જગ્યાએ જો મારે અહીંયા રહીમને કરતાં બનાવવો હોય બેટા, જ્યોર્જની જગ્યાએ કરતાં કોને બનાવી દઉં? રહીમને બતાવી દો. બરાબર. તો જો રહીમની કિંમત એમને એમ રાખવાની છે, દિનેશની કિંમત ખાલી આપણે સેટ કરવાની થશે. ચલો રહીમને નથી સેટ કરવો, આર ઓલરેડી આપેલો છે, આર એમને એમ રાખીશું. પણ દિનેશની કિંમત આપણે અહીંયાથી લઈએ બેટા. આર બરાબર ડી વત્તા જે 10 આપેલું હતું ને એમાં તમે ડીને કરતાં બનાવી દો. જો ડીને કરતાં બનાવો તો શું પદ લખાશે? આર ઓછા 10 લખાય. શું લખાય? આર ઓછા 10. એટલે કે દિનેશની જગ્યાએ આપણે લખીશું આર ઓછા 10. જ્યોર્જની જગ્યાએ તો ઓલરેડી આપેલું છે આર ઓછા 25, એટલે જ્યોર્જની જગ્યાએ લખીશું આર ઓછા 25. એટલે બધાના બેટા પદ આપણે રહીમ આર તરફ સરખા કરી નાખ્યા છે. બરાબર, કે જેથી ગણતરી સરળ થઈ જાય. કુલ સરવાળો 235 એમના એમ રાખીશું. હવે જો આર વત્તા આર કેટલી વખત છે? 3 વખત, એટલે કે 3R. -10 -25 એટલે કે -35 થશે. -10 -25 કેટલા થાય? -35 બરાબર 235. હવે સાદુરૂપ આપીને બેટા આરની વેલ્યુ શોધવાની છે.
235 એમના એમ રાખી -35 ને જમણી તરફ જવા દઈએ એટલે +35 તો કેટલા થશે 3r બરાબર 270। જો 3r બરાબર 270 બેટા થતા હોય તો r ની કિંમત કેટલી થાય r બરાબર થશે 90। 270 ભાગ્યા 3 કરો તો r ની વેલ્યુ આપણને મળી ગઈ 90। આ 90 ગુણ તો કોના છે રહીમના થઈ ગયા। r એટલે કે રહીમના ગુણ 90 થાય છે। પણ પ્રશ્ન જરા ધ્યાનથી વાંચો તો તમને જ્યોર્જે કેટલા અંક પ્રાપ્ત કર્યા એવું પૂછેલું છે। તો જ્યોર્જનું બેટા આપણે ઉપર પદ લખેલું છે, શું લખ્યું હતું જ્યોર્જ બરાબર રહીમ કરતાં 25 ગુણ ઓછા। તો રહીમ જો 90 ગુણ પ્રાપ્ત કરતો હોય તો જ્યોર્જ એના કરતાં 25 ગુણ ઓછા મેળવશે। એટલે કે 90 માંથી 25 બેટા માઇનસ કરીએ તો જ્યોર્જના ગુણ આપણને કેટલા મળશે 65 ગુણ જ્યોર્જ પ્રાપ્ત કરે છે। એટલે કે ઓપ્શન નંબર બી તમારો જવાબ થશે। ચલો ખ્યાલ આવી ગયો દરેકને। પ્રશ્ન 44 ની અંદર હવે જોઈએ બેટા પ્રશ્ન નંબર 45। ચેપ્ટર નંબર 15 ની અંદર બેટા 2019માં જે પ્રશ્ન પૂછાયો છે સેમ ટુ સેમ એ જ અંક સાથે અહીંયા કોઈ જ પ્રકારના અંકોમાં ફેરબદલ કરવામાં આવેલ નથી। ફક્ત જે શાબ્દિક માહિતી છે એ શાબ્દિક માહિતીમાં માઇનોર ચેન્જીસ કરવામાં આવેલું છે। તો જો પ્રશ્ન 45 શું કહે છે કે એક હોલના ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે આપેલી છે 12 મીટર ગુણ્યા 10 મીટર। તેને પૂરેપૂરું ઢાંકવા માટે લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 10 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટરની કેટલી લંબચોરસ ટાઇલ્સની જરૂર પડશે। તો બેટા આવા પ્રશ્નો આપણે ઘણા બધા સોલ્વ કરેલા છે કે જ્યારે તમને આવી કોઈ ટાઇલ્સ કે પટ્ટીની સંખ્યા પૂછવામાં આવે તેનું સૂત્ર આપણે શું લખીએ છીએ કે સંખ્યા બરાબર અંશમાં શું આવશે તો હોલના તળિયાનું ક્ષેત્રફળ એટલે કે અહીંયા જે હોલ છે એના ભોંયતળિયાની લંબાઈ પહોળાઈ તમને આપેલી છે, કેટલી આપેલી છે 12 ગુણ્યા 10 મીટરમાં છે। બેટા હવે ધ્યાન આપજો, આ બંને મીટરમાં આપેલા છે જ્યારે જે ટાઇલ્સ છે એના એકમ શેમાં આપેલા છે સેન્ટીમીટર આપેલા છે। તો શું કરીશું જે ભોંયતળિયાનું પરિમાણ જે તમને આપેલું છે 12 મીટર અને 10 મીટર એને આપણે કન્વર્ટ કરી દઈશું સેન્ટીમીટરમાં। તો 12 મીટરના સેન્ટીમીટર કેટલા થશે 1200 અને 10 મીટરના સેન્ટીમીટર કેટલા થાય 1000 છેદમાં જે લંબચોરસ ટાઇલ્સનું પરિમાણ આપેલું છે એ સેન્ટીમીટરમાં છે તો એને આપણે સેન્ટીમીટરમાં એમના એમ જ લખીશું। ચલો આટલા સુધી તો દરેકને ખ્યાલ આવી ગયો હશે। હવે ફક્ત તમારે બેટા છેદ ઉડાડવાનો છે। તમને બધાને 15નો ટેબલ આવડતો હશે। 15 × 120 એટલે કે અહીંયા ભાગ ચલાવો તો આવશે 150। કેટલા આવશે બેટા 150 અને 10 આપણે 1000ને ભાગ ચલાવીએ તો 100 ગુણ્યા 10 એટલે કે 1000। તો 150 ગુણ્યા 100 એટલે કે કુલ કેટલી ટાઇલ્સોની જરૂર પડશે તો 15000 ટાઇલ્સની જરૂર પડે। એટલે સાચો જવાબ થશે બેટા તમારો ઓપ્શન નંબર બી। જો તમારી પાસે જૂના પેપર હોય બરાબર તો એમાં તમે 2019નો આ ચેપ્ટરમાંથી પ્રશ્ન ચેક કરજો બેટા, સેમ ટુ સેમ પ્રશ્ન 2019માં પૂછવામાં આવેલો હતો। ચલો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 46 ચેપ્ટર નંબર 5 કયું હતું તો લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા અને ગુસાને લગતું જે પ્રકરણ છે એમાંથી બેટા તમને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે। પ્રશ્ન બહુ સહેલો છે પણ સમજવા જેવો હતો। ઘણા બધા વિદ્યાર્થી ક્યાંક સમજ્યા વગર આનો જવાબ આપ્યો હશે તો ભૂલ પડવાની 100% શક્યતા રહેલી છે। તમને અહીંયા સીધી સંખ્યા નથી આપી પણ ઘાત સ્વરૂપે બેટા સંખ્યાઓ આપવામાં આવેલી છે। ચલો પહેલાં તો 3 સંખ્યા લખી દઉં છું, તમે સ્ક્રીન પર જોઈ શકશો। તો પહેલી સંખ્યા તમને આપેલી છે 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5 બીજું પદ આપેલું છે તમને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ગુણ્યા 7। ત્રીજું પદ આપેલું છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 અને ગુણ્યા 13। આ પ્રમાણે બેટા 3 અલગ અલગ પદ આપેલા છે। હવે તમારે આ ત્રણેય પદમાંથી શું શોધવાનું છે ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે ગુસાઅ શોધવાનો છે। તો બેટા ગુસાઅનો મિનિંગ જો તમને ખ્યાલ હોય કે જે 3 પદ કે જે 3 સંખ્યા તમને આપવામાં આવેલી છે એ ત્રણેય સંખ્યામાં સામાન્ય હોય અને જ્યારે ઘાત સ્વરૂપે હોય તો ઓછામાં ઓછી ઘાત ધરાવતો જવાબ તમારો થવો જોઈએ। તો જો પહેલાં તો ત્રણેયમાં હોય એવી સંખ્યાઓ કઈ છે તમારે ચેક કરવી પડે। ત્રણેયમાં હોય તો આપણને ત્રણેયમાં 2 દેખાય છે તો 2ની બેટા સૌથી ઓછામાં ઓછી ઘાત કેટલી છે તો ઓછામાં ઓછી ઘાત આવે છે 2, 2ની 2 ઘાત। તો 2ની 2 ઘાત ત્યારબાદ
3 નંબર જુઓ કે 3ની ઘાત બધામાં આપેલી છે કંઈક ને કંઈક 2, 3 અને 5 આ 3 સંખ્યા એવી છે કે જે 3 તમને સામાન્ય દેખાય છે. 7 અને 15નો અહીંયા ઉપયોગ નહીં થાય. તો 3ની બેટા ઓછામાં ઓછી ઘાત કેટલી છે? તો 3ની ઓછામાં ઓછી ઘાત થશે 2 અને 5ની ઓછામાં ઓછી ઘાત કેટલી થાય? તો એક જ વખત 5ની ઓછામાં ઓછી ઘાત કેટલી થાય? તો 5ની એક જ ઘાત થશે. તો આ થઈ ગયો તમારો ગુસાઅ, ગુરુત્તમ સાધારણ અવયવ. પણ જ્યારે બેટા તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન સોલ્વ કરવાનો હતો તો ફક્ત તમે જુઓ કે 3 અંક કયા કયા? તો 2, 3 અને 5 જ સામાન્ય થાય છે. તો એવા ઓપ્શન કયા કયા હતા? તો ઓપ્શન નંબર બી અને ઓપ્શન ડી. એટલે 50-50 કરો તો આ બે ઓપ્શન તમારા જવાબ માટે આવે છે. હવે એમાંથી ફક્ત પહેલો જ અંક તમે જોયું કે 2ની સૌથી ઓછામાં ઓછી ઘાત કઈ છે? તો 2ની ઓછામાં ઓછી ઘાત છે 2. એટલે આ ઓપ્શન બી પણ નીકળી ગયો. તો ડાયરેક્ટ તમને જવાબ મળશે ઓપ્શન નંબર ડી. એટલે કે 46નો સાચો જવાબ બેટા શું થશે? તો ઓપ્શન ડી થાય છે. ચલો હવે આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 47 ચેપ્ટર 3માંથી બેટા કોઈ જ પ્રકારનો ફેરબદલ નથી કરવામાં આવી. આની અંદર સેમ ટુ સેમ કોપી પેસ્ટ 2019માં આ પ્રશ્ન પૂછેલો હતો. એ જ સેમ ટુ સેમ પ્રશ્ન તમને 2023માં પૂછવામાં આવેલો છે કે નીચે આપેલી જે સંખ્યાઓ છે એમાંથી 3, 4, 5 અને 6 થી વિભાજ્ય સંખ્યા કઈ છે? તો 4 ઓપ્શન આપેલા છે તમને: 36, 60, 80 અને 90. આ 4 સંખ્યાઓ જે છે એ કોના વડે બેટા? તો 3, 4, 5 અને 6 ચારેય વડે વિભાજ્ય હોવી જોઈએ એવી સંખ્યા કઈ થાય? તો સિમ્પલ તમે જો બેટા જે 36 છે એમાં એકમના સ્થાનમાં શું આપેલું છે? 6 આપેલું. હવે એકમના સ્થાનમાં જ્યારે 6 હોય તેને આપણે 5 વડે વિભાજ્ય કરી શકતા નથી. એટલે કે 5 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે ઓપ્શન એ અહીંયા કેન્સલ થઈ જશે. ત્યાર પછી તમે ધ્યાનથી જુઓ તો ઓપ્શન નંબર સી જોઈએ 80. તો 80ના અંકોનો સરવાળો બેટા કેટલો થાય? 8 થાય છે. 80ના અંકોનો સરવાળો કરો તો અંકોનો સરવાળો 8 થાય, જે કોના વડે વિભાજ્ય નથી? તો 3 વડે વિભાજ્ય નથી. એટલે ઓપ્શન સી પણ નીકળી જશે. હવે વધ્યા તમારી પાસે બે સંખ્યાના ઓપ્શન બી અને ડી, 60 અને 90 બેટા. તો 60 અને 90માંથી કઈ સંખ્યા કે જેને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ? બરાબર, 60 અને 90. હવે તમારી પાસે બે સંખ્યા કઈ બાકી રહે છે? 4 અને 6. 4 અને 6. ચલો આટલા સુધી ક્લિયર છે દરેકને? પ્રશ્ન 47 છે એ કયા ચેપ્ટરમાંથી પૂછેલો છે? ચેપ્ટર નંબર 3 કે જેનું ટાઇટલ કદાચ જો તમને યાદ હોય તો વિભાજ્યતાની કસોટી, સરાસરી અને અજ્ઞાત સંખ્યાઓ. એમાંથી આપણને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલે કે જે ચાવીઓ છે બેટા 2, 4, 6, 8, 3, 9, 11 આ બધી જ ચાવી તમને અહીંયા પરફેક્ટલી કડકડાટ હોવી જોઈએ. જો ચાવી આવડતી હશે બેટા તો તમે આ બધા પ્રશ્નોનો જવાબ સોલ્વ કરી શકો છો. ક્લિયર? તો આ છેલ્લી બે સંખ્યા વધી હતી આપણી પાસે 60 અને 90. એમાંથી જે 90 છે એને 4 વડે નિશેષ ભાગી શકાતી નથી, 6 વડે ભાગી શકાય. પણ આપણી પાસે તો આ 4 સંખ્યાઓ આપી હતી કે તમારે એવો જવાબ પસંદ કરવાનો હતો કે જે 3, 4, 5 અને 6 બધા જ વડે વિભાજ્ય હોય. તો એવી એકમાત્ર સંખ્યા છે બેટા કઈ? તો 60. ચલો આટલા સુધી ક્લિયર બધાને? હવે જોઈએ પ્રશ્ન નંબર 48 ચેપ્ટર નંબર 7 એટલે કે દશાંશ, અપૂર્ણાંક અને તેના પરની મૂળભૂત ક્રિયા નામનું જે પ્રકરણ હતું એમાંથી આ ભાગાકારનો પ્રશ્ન તમને પૂછેલો છે. 4.239 એટલે આપણે કંઈક આ રીતે લખીશું 4239. પોઈન્ટ નીકાળીએ તો બેટા છેદમાં લખાય 1000. એને કોના વડે ભાગવાના છે? તો 0.9 વડે. તો અહીંયા 0.9ના બદલે જો હું 9 લખું તો બેટા 10 ક્યાં લખાય? ઉપર લખાશે. આ 0 નીકળી ગયા. એટલે કે 4239 ફક્ત તમારે ભાગાકાર કરવાનો છે. કોનો? તો 4239 ને 9 વડે બેટા ભાગવાના છે. હવે 9 વડે આપણે ભાગ ચલાવીએ તો 9 ચોક 36. 42માંથી 36 માઇનસ કરો, 6 વધશે, ઉપરથી 3 ઉતારીએ, 9 7 63. 0 9 ઉતારીએ એટલે કે 9 એકા 9. એટલે આનો આપણને ભાગાકાર બેટા કેટલો મળ્યો? 471. 4239 ને 9 વડે ભાગ ચલાવીએ એટલે જવાબ મળે છે 471/100. એટલે આન્સર થશે બેટા 4.71. શું જવાબ આવશે? 4.71. તો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ થાય છે. ચલો હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 49. 5555 ચેપ્ટર નંબર 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાંથી પૂછવામાં આવેલો છે. 5555 ને શબ્દોમાં કેવી રીતે અંકમાં કેવી રીતે લખાય? તમને શબ્દોમાં આપેલું છે, અંકમાં જવાબ કયો થશે? તો 5555 આ રીતે બેટા એને અંકમાં લખી શકાય. એટલે સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર
50। જો એક વેપારી એક ખુરશીને 15% નફાના સ્થાન પર 8% નફાથી વેચે તો તેને ₹56 ઓછા મળે, તો ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? તો જો બેટા શું કહે છે કે એને ખરેખર 15% નફા સાથે વેચવાની હતી, એની જગ્યાએ 8% નફા સાથે વેચે છે, તો અહીંયા નફાનો ડિફરન્ટ કેટલો થયો? 15%માંથી 8% તમે માઇનસ કરો, 15 ઓછા 8 એટલે કે 7%નો બેટા ડિફરન્ટ જોવા મળ્યો. કેટલા ટકા? 7%નો ડિફરન્ટ. હવે આ 7%એ એને કેટલા રૂપિયા? ₹56 ઓછા મળે. કેટલા રૂપિયા ઓછા મળ્યા? ₹56. તો ડાયરેક્ટ આપણે બેટા ત્રિરાશિ મૂકી શકીએ છીએ કે 7% નફાએ જ્યારે વેચે છે, નફાનો જે તફાવત મેળવ્યો આપણે, તો એને મળે છે ₹56 ઓછા. તો બેટા ટકાવારી તો હંમેશા કોનાથી શોધીએ છીએ? આપણે 100એ શોધીએ છીએ ને, તો 100%એ કેટલા રૂપિયા થશે? આટલું તમે ત્રિરાશિનું સાદુરૂપ મેળવશો એટલે તમને ખુરશીની ખરીદ કિંમત મળી જશે. તો 100 ગુણ્યા 56 અને છેદમાં 7, 7 8 56 અને 100 ગુણ્યા 8 કરો બેટા, એટલે ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? ₹800 થશે. એટલે કે પ્રશ્ન 50નો જવાબ થશે ઓપ્શન નંબર બી, ₹800. ચલો ખ્યાલ આવી ગયો દરેકને? હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 51. પ્રશ્ન 51 બેટા ધ્યાનથી જુઓ. બે સંખ્યાનો સરવાળો 8 અને તેનો ગુણાકાર આપેલો છે. સરવાળો કેટલો આપેલો છે? 8 અને ગુણાકાર કેટલો છે? 15. તો તેમના અન્યોન્ય એટલે કે પ્રતિયોગીનો સરવાળો કેટલો થાય? મોટાભાગના વિદ્યાર્થીને શબ્દ સમજના કારણે આ પ્રશ્ન ક્યાંક ખોટો સોલ્વ કરીને આવેલા હતા. તો જુઓ બેટા, અહીંયા કંઈ જ નહીં પણ ફક્ત તમને વ્યસ્ત સંખ્યા વિશેનો પ્રશ્ન પૂછેલો છે. એટલે કે ચેપ્ટર નંબર 6 અપૂર્ણાંક જે સંખ્યાઓ છે એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. જો શરૂઆતમાં આપણે લખીએ શું આપેલું છે? બે સંખ્યાનો સરવાળો એટલે કે x અને y, આ બે સંખ્યા લઈ લઈએ, તેનો સરવાળો આપેલો છે 8. હવે આ જ બંને સંખ્યાનો તમને ગુણાકાર આપ્યો છે, એટલે કે x ગુણ્યા y, ગુણાકાર કેટલો આપેલો છે? 15. હવે તેમના પ્રતિયોગી એટલે બેટા x અને y નો વ્યસ્ત. પ્રતિયોગીનો મતલબ શું થાય? કે તેના વ્યસ્તનો સરવાળો. તો x નો વ્યસ્ત થશે 1/x, y નો વ્યસ્ત થશે 1/y અને એનો સરવાળો પૂછેલો છે. તો 1/x વત્તા 1/y, તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરીએ તો પદ લખાશે x વત્તા y અને છેદમાં લખાશે x ગુણ્યા y, બંનેનો ગુણાકાર. હવે જો બેટા બંનેનો સરવાળો આપણને આપેલો છે કેટલો? તો સરવાળો આપેલો છે 8 અને ગુણાકાર કેટલો આપેલો છે? 15. એટલે કે 8/15 તમારો જવાબ થશે. શું આવશે આનો આન્સર? ઓપ્શન નંબર એ, 8/15. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 52 કે 3 ક્રમિક સંખ્યાઓ અનુક્રમે આવતી, એટલે કે બેટા 3 ક્રમિક સંખ્યાની વાત કરેલી છે. જો 3 ક્રમિક સંખ્યાનો સરવાળો 15 હોય તો વચલી સંખ્યાનો વર્ગમૂળ કેટલું હશે? હવે બેટા અહીંયા ક્યાં મિસ્ટેક આપેલી છે હું તમને સમજાવી દઈશ, ધ્યાનથી સમજો. 3 ક્રમિક સંખ્યા આપેલી છે જેનો સરવાળો કેટલો થાય? 15. તો બેટા એ સંખ્યા કઈ છે પહેલાં એ તમારે શોધવું પડશે. તો આના માટે આપણે શું કરીએ? તો આપણી પાસે એક સૂત્ર છે કે જ્યારે 3 ક્રમિક સંખ્યાની વાત કરેલી હોય તો x વત્તા x+1 અને વત્તા x+2, આ થઈ ગઈ 3 ક્રમિક સંખ્યા. સરવાળો કેટલો આપેલો છે? 15 સરવાળો આપેલો છે. એટલે આપણે પહેલાં તો એ સંખ્યાઓ શોધી નાખ્યા કે 3 સંખ્યા કઈ છે. તો x કેટલી વખત થાય છે બેટા? 3 વખત, એટલે કે 3x + 3 બરાબર 15. 15માંથી 3 માઇનસ કરી નાખો તો 3x બરાબર 12, x બરાબર 12/3 કરો બેટા, એટલે xની કિંમત મળશે તમને 4. તો અહીંયા તમને 3 ક્રમિક સંખ્યાઓ મળી ગઈ. કઈ કઈ? 4, 5 અને 6. 3 ક્રમિક સંખ્યાઓ કઈ થશે? 4, 5 અને 6. આ 3 સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 15. તો સંખ્યા તો મળી ગઈ બેટા. હવે પ્રશ્ન શું કહે છે કે વચ્ચે જે સંખ્યા છે, વચ્ચેની સંખ્યા એટલે કે 5, એનું વર્ગમૂળ. બેટા વર્ગમૂળ ના આવે, અહીંયા વર્ગ હોય. પેપરની અંદર આ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી કે વર્ગમૂળ કેટલું? તો વર્ગમૂળ નહીં આવે, અહીંયા તમારે વર્ગ શોધવાનો છે. તો 5નો વર્ગ કેટલો થાય બેટા? 5નો વર્ગ થશે 25. એટલે આનો સાચો જવાબ થાય ઓપ્શન નંબર બી. પ્રશ્ન 52નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી, 25 તમારો જવાબ થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 53. આ પણ બહુ સિમ્પલ એક પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન 53 કયા ચેપ્ટરમાંથી છે બેટા? ચેપ્ટર નંબર 12 ટકાવારીમાંથી છે કે 360 જે ગ્રામ છે એ 3 કિલોગ્રામના કેટલા ટકા થાય? તો 360 ગ્રામ અને 3 કિલોગ્રામ. તો બેટા 3 કિલોગ્રામના તમને ગ્રામ ખબર હોવા જોઈએ. 3 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? તો 3000 ગ્રામ થશે. 3 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? 3000. જો 3000 ગ્રામ બરાબર કેટલા ટકા કહેવાય? 100%. કારણ કે આના આધારે જ આપણે જવાબ મેળવવાનો છે. 3000 ગ્રામ એટલે 100% હોય બેટા, તો 360 ગ્રામ કેટલા ટકા કહેવાય?
360 ગ્રામ કેટલા ટકા કહેવાય? તો 360 ગુણ્યા 100 અને છેદમાં 3000 જેટલા જીરો છે એ પહેલાં જીરો ઉડાડી દઈએ તો 3 જીરો અહીંયાથી જતા રહેશે. 36 ભાગ્યા 12 એટલે કે 12 તરી 36. તો જવાબ થશે બેટા 12%. પ્રશ્ન 53નો જવાબ થશે ઓપ્શન નંબર એ 12%. ચલો ખ્યાલ આવી ગયો દરેકને અહીંયા સુધી. હવે જોઈએ પ્રશ્ન નંબર 54. તો આ પ્રશ્ન બેટા પૂછેલો છે ચેપ્ટર નંબર 15 અને ચેપ્ટર નંબર 6 બંનેનો ઉપયોગ થશે. એટલે અપૂર્ણાંક અને પરિમિતિ ક્ષેત્રફળ ને જે ઘનફળ તમારું લાસ્ટ 15માં નંબરનું ચેપ્ટર છે એ બંનેનો સમન્વય આપણે જોઈશું. એક પાણીની ટાંકીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 11 મીટર, 10 મીટર અને 9 મીટર આપેલી છે. આ ટાંકી પાણીથી 6 મીટર ઊંચાઈ સુધી ભરેલી છે. તો પાણીની ટાંકીનો કેટલો ભાગ ખાલી છે એવું તમારે શોધવાનું છે. તો બેટા પહેલાં તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. એટલે કે આપણે ટાંકીનું ઘનફળ એટલે કે એની ક્ષમતા શોધી નાખીએ કે આ જે પાણીની ટાંકી છે એમાં કેટલું પાણી સમાઈ શકે છે. તો ક્ષમતા માટે આપણે ઘનફળનું સૂત્ર એપ્લાય કરીશું. તો ઘનફળ બરાબર, હું સૂત્ર આખું નથી લખતો, તમને બધાને ખ્યાલ છે. ઘનફળ બરાબર શું થશે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ છે 11, પહોળાઈ છે 10 અને ઊંચાઈ કેટલી આપેલી છે 9. તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 કરીએ એટલે આપણને ટાંકીનું ઘનફળ મળશે 990 મીટર. હવે જુઓ ટાંકીનો કેટલો ભાગ ભરેલો છે? તો ભરેલો ભાગ છે બેટા 6 મીટર ઊંચાઈ સુધી. ભરેલો ભાગ કેટલો છે? 6 મીટર ઊંચાઈ. એટલે કે લંબાઈ પહોળાઈ તો એને એ જ રહેવાની ને, લંબાઈ પહોળાઈ તો એની જ રહેશે. ફક્ત ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 6 મીટર ઊંચાઈ સુધી ટાંકી ભરેલી છે. તો 11 ગુણ્યા 10 ગુણ્યા 6 કરો બેટા એટલે ભરેલો ભાગ આપણને કેટલો મળે? 660 મીટર. સોરી, ભાગ નહીં, આપણને લીટર જ મળશે હજુ તો. કે 990 મીટરની ક્ષમતા છે એમાંથી 660 મીટર એમાં પાણી ભરેલું છે. તો બેટા ટાંકી કેટલી ખાલી છે? કેટલા મીટર ખાલી કહી શકીએ આપણે? 990 જે ભાગ હતો બરાબર, 990 ભરેલું છે એની ક્ષમતા હતી. 990 તેની શું છે? ક્ષમતા છે. 990 એની ક્ષમતા છે અને ભરેલો ભાગ કેટલો છે? 660 મીટર ઘન એનો ભાગ ભરેલો છે. તો ખાલી ભાગ બેટા કેટલો કહેવાય? 990માંથી 660 માઇનસ કરો એટલે ખાલી ભાગ થશે 330. ખાલી ભાગ કેટલો થશે? 330 મીટર ઘન ભાગ એનો ખાલી છે. તો આનો જ બેટા આપણે અપૂર્ણાંકમાં રેશિયો શોધવાનો છે. તો અપૂર્ણાંક શોધવા માટે શું કરીએ છીએ? કુલ ભાગ કે આવે છેદમાં. કુલ ભાગ કેટલો છે? 990. ક્ષમતા કેટલી હતી? 990 મીટર ક્યુબ એની ક્ષમતા હતી. ભરેલો ભાગ હતો 660. આપણો પ્રશ્ન છે કેટલો ભાગ ખાલી. તો ખાલી ભાગ શોધવા માટે આપણે ખાલી ભાગનો જે રેશિયો છે 330 એ ક્યાં લખીશું? અંશમાં લખીશું. 33 તરી 99 એટલે કે ખાલી ભાગ તમને મળશે બેટા 1/3. કેટલો ભાગ ખાલી છે? 1/3 ભાગ અહીંયા ખાલી છે. ચલો ખ્યાલ આવી ગયો દરેકને અહીંયા સુધી. હવે જોઈએ પ્રશ્ન નંબર 55. એક માલગાડી કે જેની લંબાઈ આપેલી છે તમને 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે કે બેટા 1000 મીટરનો આપણે ક્યાંક ઉપયોગ કરવાનો થશે. તો તમે ધ્યાનમાં રાખજો આ બધી વસ્તુ. જરૂર પડે રેશિયો તમને બધાને આવડતા હોવા જોઈએ. મીટરના કિલોમીટર, કિલોમીટરમાંથી મીટર કે સેન્ટીમીટર આવે તો બી કન્વર્ટ કરતા આવડતું હોવું જોઈએ. તો એક માલગાડીની લંબાઈ આપેલી છે 1 કિલોમીટર. 45 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ એટલે કે ઝડપ આપી દીધી. ઝડપ કેટલી આપી છે? 45 કિલોમીટર પ્રતિ કલાક. આ માલગાડીને 2 કિલોમીટર લાંબી એક સુરંગ એટલે કે ભૂગર્ભ માર્ગથી નીકાળવામાં કેટલો સમય લાગશે? તો જો બેટા અહીંયા સમય શોધવાનો. શું શોધવાનો છે? સમય. તો સમયનું સૂત્ર શું થાય? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સમયનું સૂત્ર થશે અંતર ભાગ્યા ઝડપ. હવે અંતર જુઓ બેટા, અંતર કયું થશે? તો પહેલાં તો તમને ટ્રેનની લંબાઈ આપી હતી 1 કિલોમીટર. ટ્રેનની લંબાઈ કેટલી આપેલી છે? 1 કિલોમીટર. હવે આ ટ્રેનને કેટલી લંબાઈવાળી સુરંગ એટલે કે ટનલ ક્રોસ કરવાની છે? તો 2 કિલોમીટર લંબાઈવાળી એક સુરંગ આપેલી છે જે એને ક્રોસ કરવાની છે. તો કુલ અંતર બેટા કેટલું થાય? કુલ અંતર થશે 3 કિલોમીટર. કુલ અંતર કેટલું થશે? 3 કિલોમીટર. હવે ઝડપ કેટલી આપી છે? 45 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જ બે પદ આપણે સૂત્રમાં લખીશું. અંતર મળી ગયું 3 કિલોમીટર અને ઝડપ કેટલી આપેલી છે? 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપેલી છે. તો 3/45 કરો બેટા એટલે સમય મળશે તમને 1/15 કલાક. સમય કેટલો મળ્યો? 1/15 કલાકનો સમય મળ્યો. પણ જરા ઓપ્શન ધ્યાનથી જુઓ તો ઓપ્શન બધા તમને મિનિટમાં આપેલા છે. તો આપણે આ કલાકની શું શોધવાની થશે? મિનિટ. તો જે કલાક બેટા મળ્યા 1/15 એની મિનિટ શોધવા માટે એને કેટલા વડે ગુણવા પડે? તો 60 વડે ગુણવા પડે. 15 ચોક 60 એટલે કે સમય લાગશે 4 મિનિટનો. જે 1 કિલોમીટર લંબાઈવાળી ટ્રેન હતી
એને 2 કિલોમીટર લાંબી સુરંગની અંદરથી પસાર થવા માટે કેટલો સમય લાગશે બેટા? 4 મિનિટનો સમય લાગશે. એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ચલો ખ્યાલ આવી ગયો દરેકને. પ્રશ્ન 55. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 56. એક વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનું અંતર બેટા કેટલું આપેલું છે? ₹240. વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનું અંતર આપેલું છે 240. જો નફો 20% હોય તો વેચાણ કિંમત તમારે શોધવાની છે 4 ઓપ્શનમાંથી. આ જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 13 બધાના તો ખ્યાલ આવી જશે કે નફો અને ખોટમાંથી પૂછવામાં આવેલો છે. તો બેટા આ બંને રીતે થશે બરાબર. એક શોર્ટ ટ્રીક પણ હું તમને શીખવાડીશ અને પ્રોપર મેથડ બી જોઈએ કે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમને નફો ટકામાં આપેલો છે. નફો શેમાં આપેલો છે? ટકામાં આપેલો છે. તો જ્યારે નફો ટકામાં આપેલો હોય તો આપણી પાસે એનું સૂત્ર હતું. નફો ટકામાં હોય તેનું સૂત્ર શું હતું? નફો રૂપિયામાં છેદમાં વસ્તુની ખરીદ કિંમત અને ગુણ્યા 100. આ ટકામાં છે અને આ રૂપિયામાં છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો આના પરથી બેટા ખરીદ કિંમતનું સૂત્ર શું થાય? ખરીદ કિંમતનું જો સૂત્ર આપણે બનાવવું હોય તો ખરીદ કિંમતનું સૂત્ર લખાશે નફો રૂપિયામાં છેદમાં અહીંયા લખું છું નફો ટકામાં અને ગુણ્યા 100. ચલો હવે આપણે કિંમતો મૂકીએ. તો નફો આપણને કેટલો આપેલો છે? નફો રૂપિયામાં. તો અહીંયા જો બેટા નફો સૂત્ર ખાસ યાદ કરો. નફાનું સૂત્ર શું થાય? વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. તો ધ્યાનથી વાંચો પહેલી લાઈન કે તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમતનું અંતર એટલે કે તફાવત આપ્યો છે 240. આ 240 ખરેખરમાં શું છે? નફો છે. નફાનું સૂત્ર જો યાદ હોય કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, તો 240 તમને નફો આપેલો છે રૂપિયામાં. ટકામાં કેટલો આપ્યો છે? તો 20% આપ્યો છે અને ગુણ્યા 100. આનું તમે સાદુરૂપ આપો એટલે ખરીદ કિંમત મળશે બેટા ₹1200. ખરીદ કિંમત કેટલી થઈ જાય? ₹1200. હવે જ્યારે તમે વેચાણ કિંમતનું સૂત્ર એપ્લાય કરો, વેચાણ કિંમત અને નફો, એ સૂત્રમાંથી આપણે વેચાણ કિંમતને કરતા બનાવીએ તો વેચાણ કિંમત બેટા શું થશે? નફો વત્તા ખરીદ કિંમત. વેચાણ કિંમત શું થાય? નફો વત્તા ખરીદ કિંમત. નફો કેટલો હતો? 240 અને ખરીદ કિંમત કેટલી શોધી આપણે? 1200. એટલે કે જવાબ થશે તમારો ₹1440. વેચાણ કિંમત કેટલી થશે બેટા? ₹1440 વેચાણ કિંમત થાય. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો. હવે શોર્ટ ટ્રીક જોઈ લો બેટા. આ પ્રોપર મેથડ તો મેં તમને અહીંયા બતાવી દીધી. કદાચ જો તમને ડાયરેક્ટ ખબર પડતી હોય પદની અંદર ટકાવારીના આધારે તમે કન્વર્ટેશન કરી શકતા હોય કે 20% એટલે 100 કેટલા કહેવાય? 120 કહેવાય. 20% એટલે 100 કેટલા? 120. તો તમે જો જે 20% નફો આપ્યો છે એ 20% બરાબર અહીંયા કેટલા આપેલા છે? આપણને ₹240 આપેલા છે. 20% બરાબર કિંમત શું આપેલી છે? 240. તો 20%નો મિનિંગ મેં કહ્યું 100 કેટલા થાય બેટા? 120 થાય. 100 કેટલા થાય? 120. તો 120 કેટલા તમારે શોધવાના છે? તો 120 ગુણ્યા 240 અને છેદમાં 20. આનું બેટા તમે સાદુરૂપ આપો 20 છંગ 120 અને 240 ગુણ્યા જ્યારે 6 કરશો તો પણ તમને આન્સર કેટલો મળશે? ₹1440 મળશે. ચલો ખ્યાલ આવી ગયો. એટલે 56માનો આન્સર શું થાય છે બેટા? ઓપ્શન નંબર બી, ₹1440. ચલો હવે જોઈએ પ્રશ્ન 57. સાદુરૂપનો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 1માંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. સાદુરૂપમાં બેટા બધાને ખ્યાલ હોય કે જ્યારે સાદુરૂપનો પ્રશ્ન હોય તો સૌથી પહેલાં આપણે રેખા કૌંસને ઉકેલવાનો હોય. કૌંસના જે પ્રકાર શીખ્યા હતા ને એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ તમારે સોલ્યુશન આપવાનું છે. તો 3 ગુણ્યા 10નો આન્સર શું થશે? 30 થઈ જશે. આગળ 50 આપેલા છે. 50 ઓછા 30 કરો બેટા. ચલો આગળ કેટલા હતા? 50. એટલે 50માંથી 30 માઇનસ કરો એટલે અહીંયા વધશે 20. 20ની આગળ જમણી બાજુથી આપણે ડાબી તરફ વધતા જઈએ. 100 માઇનસ 20 એટલે બેટા શું આવશે આન્સર? 80 જવાબ. ચલો 80 સુધી આપણે પહોંચી ગયા. હવે ભાગાકારની નિશાનીની આગળ જતા રહીએ. ભાગાકારની નિશાની પહેલાં શું આપેલા છે? 400 લખેલા છે. એટલે કે 400 ભાગ્યા 80 કરો બેટા. 400 ભાગ્યા 80 એટલે જવાબ શું થશે? 5. 400 ભાગ્યા 80 એટલે આખો કૌંસ આપણે ઉકેલી દીધો. આનો આન્સર કેટલો મળ્યો? 5. હવે એના પહેલાં શું આપેલું છે? 10 ગુણ્યા 10. શું આપેલું છે બેટા? 10 ગુણ્યા 10 એટલે કે 100 વત્તા 5 એટલે જવાબ તમારો થશે 105. આ સાદુરૂપનો આન્સર કેટલો આવે? 105. ઓપ્શન નંબર ડી તમારો જવાબ થશે. ચલો ખ્યાલ આવી ગયો દરેકને. સાદુરૂપ બહુ સહેલું હતું, કોમ્પ્લિકેટેડ કંઈ આમાં બેટા આપેલું નથી. ચલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 58. મેં કહ્યું ને કે રાશિનું કન્વર્ટેશન ખાસ તમને આવડતું હોવું જોઈએ. આ જે 58 નંબરનો પ્રશ્ન છે બેટા એ ચેપ્ટર નંબર 9 તમને જુદા જુદા પ્રકારની રાશિઓનું માપન આપેલું છે. એમાંથી પૂછવામાં આવેલો છે કે 5 સેન્ટીમીટરને કિલોમીટરમાં કેવી રીતે લખાય? તો 1 સેન્ટીમીટર
1 સેન્ટીમીટર બરાબર થશે બેટા 1/1,00,000 કિલોમીટર। 1 સેન્ટીમીટર બરાબર શું થાય? 1/1,00,000 કિલોમીટર। તો 5 સેન્ટીમીટર બરાબર શું થાય? 5 સેન્ટીમીટર બરાબર 5/1,00,000। 5/1,00,000 કેટલા લખી શકીએ આપણે? 1,00,000 લખી શકીશું। તો જવાબ શું થવો જોઈએ બેટા? પોઈન્ટ પછી કેટલા અંક? તો જેટલા જીરો એટલા પોઈન્ટ પછી અંક હોવા જોઈએ। તો જીરો કેટલા આવે? લાખની અંદર 5 જીરો આવે બેટા। અમુક વસ્તુ મોઢે યાદ હોવી જોઈએ। લાખની અંદર જીરો કેટલા આવે? 5। તો તમારે અહીંયા 4 ઓપ્શનમાંથી એવો જવાબ પસંદ કરવાનો છે કે જેમાં પોઈન્ટ પછી 5 અંક દેખાતા હોય। કેટલા અંક દેખાતા હોય? 5। તો પોઈન્ટ પછી 5 અંક ક્યાં આપેલા છે? જરા ચેક કરો તો ઓપ્શન નંબર સી ક્યાં આપેલા છે? ઓપ્શન સી ની અંદર તમને પોઈન્ટ પછી 5 અંક આપેલા છે, એટલે રાઈટ આન્સર થશે તમારો ઓપ્શન સી। ચલો ક્લિયર અહીંયા સુધી બધાને? નેક્સ્ટ પ્રશ્ન નંબર 59। આ પણ એક સારો પ્રશ્ન છે કે 1250 મીટર લાંબી એક રેલગાડી 2 મિનિટમાં 1 કિલોમીટરનું અંતર કાપે છે। આ રેલગાડી બીજી એક ઊભી રહેલી રેલગાડીને 4 મિનિટમાં પાર કરે તો ઊભી રહેલી રેલગાડીની લંબાઈ કેટલી થશે? ઓકે, ચલો હવે આનું સોલ્યુશન આપીએ। પહેલાં તો બેટા પ્રશ્ન છે ચેપ્ટર નંબર 10 અંતર સમય ગતિ, પણ આમાં કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત અને ફક્ત લોજિકનો ઉપયોગ કરી આનો આન્સર મેળવી શકાય છે। જો આ જે ટ્રેન છે 1250 મીટર લંબાઈવાળી એ 2 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 1 કિલોમીટરનું। 2 મિનિટમાં 1 કિલોમીટર। તો આપણે બેટા એવું લખી શકીએ કે 2 મિનિટમાં તે 1000 મીટર અંતર કાપે। કેટલું અંતર કાપશે? 1000 મીટરનું અંતર કાપે। જો આ ટ્રેન 2 મિનિટમાં 1000 મીટર અંતર કાપતી હોય તો મિનિટને ડબલ કરીએ, 2 ના બદલે 4 કરી દઈએ। મિનિટ કેટલી કરીએ બેટા? 4, કારણ કે ઓપ્શન પ્રશ્નમાં આપણને 4 મિનિટ આપેલી છે। તો 4 મિનિટમાં અંતર બી ડબલ કરી નાખો બેટા। 1000 ના બદલે હવે અંતર કેટલું થશે? 2000 મીટર થઈ જશે। 4 મિનિટમાં કેટલું અંતર કાપે? 2000 મીટર અંતર કાપે। આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે આ 2000 મીટર જે અંતર કાપશે બેટા એમાંથી એની પોતાની લંબાઈ કેટલી છે? 1250। તો ટ્રેનની પોતાની જ લંબાઈ છે, એટલે કે 2000 માંથી આપણે આ 1250 મીટર એની પોતાની જ્યારે લંબાઈ માઇનસ કરીએ તો ઊભી રહેલી ટ્રેનની લંબાઈ આપણને કેટલી મળશે? 750 મીટર મળે। કેટલી મળશે? 750। એટલે આન્સર થશે તમારો ઓપ્શન નંબર સી। હવે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 60। જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની હોય અને 8થી વિભાજ્ય છે તો નીચેનામાંથી કયો ઓપ્શન બેટા સાચો થાય છે? આ પ્રશ્ન તમને ચેપ્ટર 3 વિભાજ્યતાની કસોટીમાંથી પૂછવામાં આવેલો છે અને થિયોરિકલ કોન્સેપ્ટનો પ્રશ્ન છે, બરાબર। 8ની ચાવી જો તમને આવડતી હોય તો આ પ્રશ્નનો બેટા જવાબ ખ્યાલ હશે કે 8ની ચાવી આપણને શું કહે છે કે જો કોઈ સંખ્યાના છેલ્લા 3 એટલે કે એકમ, દશક અને શતક, કોઈ સંખ્યા હોય એના છેલ્લા 3 અંકો એટલે કે એકમ, દશક અને શતકના અંકોને 8 વડે ભાગી શકાતા હોય, છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાતા હોય તો એ આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આ હતી 8ની ચાવી। તો આનો આન્સર બેટા શું થશે? ઓપ્શન નંબર ડી। છેલ્લા 3 અંક 8 વડે વિભાજ્ય હોય તો જ ગમે તેટલા અંકોની સંખ્યા હોય, ચાહે 4 અંકની હોય કે 8 અંકની હોય, એ સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે રાઈટ આન્સર થશે તમારો ઓપ્શન ડી। તો આશા રાખું છું બેટા તમને બધાને આ 20 પ્રશ્નોનું સોલ્યુશન વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે તેને શેર પણ કરજો, અને જો હજુ સુધી તમે આ ચેનલ સાથે જોડાયા ન હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન છે બેલ આઇકોનને ક્લિક કરી લો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે। તો ચાલો મળીશું ફરી એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત।